જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ટીપી સ્કીમ નંબર 72 ઝુંડાલ એફપી નંબર 123 અયોધ્યા નગરી આવાસ શોપિંગ સેન્ટર છે ત્યાં દુકાનોની હરાજી થઈ રહી છે. હવે દુકાનની હરાજીની અંદર તમારે કઈ રીતે ભાગ લેવાનો? પહેલા આની જે તારીખ છે એ 19 તારીખ હતી, પરંતુ હવે તારીખ વધારી અને 26 તારીખ છે એ કરવામાં આવી છે. વિડીયોના આગળ આપણે જોઈશું કે 19 તારીખ સુધીની જે એડવર્ટાઇઝમેન્ટ હતી એ શું છે અને આની અંદર હરાજીમાં કઈ રીતે તમારે ભાગ લેવાનો છે. સૌથી પહેલાં તો આમાં વાત કરીએ તો દુકાનનો જે એરિયા છે એ 34 ચોરસ મીટર છે અને દુકાનની જે કિંમત છે એ 33 લાખ રૂપિયા છે. તો આવી રીતે અલગ અલગ દુકાનોની જે કિંમત છે અલગ અલગ છે અને આ જે છે એ કોમર્શિયલ C1 અને C2 ની અંદર દુકાનોની હરાજી થઈ રહી છે. આમાં ટોટલ 6 દુકાનો હરાજીથી આપવાની છે અને એનો જે સમય છે એ 26 તારીખ છે અને 26એ અડધો અડધો કલાક છે એ દુકાન વાઇઝ હરાજીનો સમય છે એ આપેલો છે. કોમર્શિયલ C2 ની અંદર આપણે વાત કરીએ તો જે કાર્પેટ એરિયા છે એ 30 છે અને એની જે કિંમત છે એ એપ્રોક્સ 29 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આના માટે પણ તમારે હરાજીમાં 26 તારીખે જવાનું છે અને એનો સમય છે એ પણ દુકાન વાઇઝ અહીંયા ઉપર આપેલો છે. આ સિવાય આપણે વાત કરીએ તો ટીપી સ્કીમ નંબર 47 કોટેશ્વર અને મોટેરા ખાતે પણ મધુ મિલન જે આવાસ શોપિંગ સેન્ટર છે ત્યાં પણ દુકાનોની હરાજી થઈ રહી છે. આની અંદર ટોટલ 5 દુકાનો છે. તો આવી રીતે ટોટલ 6 ને 6 12 ને ટોટલ 5, તો આવી રીતે આટલી દુકાનોની હરાજી થઈ રહી છે. અહીંયા આપણે કિંમત જોઈએ તો 16 લાખથી લઈ અને 17 લાખ રૂપિયાની અંદર આ દુકાનો છે એ મળી રહી છે. આની અંદર જે કાર્પેટ એરિયા છે એ 21થી લઈ અને 20 જેટલો છે અને એનો હરાજીનો જે સમય છે એ 27 તારીખ છે. હવે ટેન્ડર જે પ્રકાશિત થયેલ અન્ય વિગતો છે એ ટેન્ડરની અંદર સમાન રહેશે. એ ટેન્ડર પ્રકાશિત થયું ત્યારે શું વિગતો હતી એ આપણે હમણાં વિડીયોની અંદર આગળમાં જોઈએ. આ ઉપરાંત કોઈપણ સંજોગોમાં હરાજીની પ્રક્રિયા અને સમયની અંદર કોઈ પણ ફેરફાર અથવા તો જો સુધારો થશે તો તમે ઓડાની વેબસાઇટ પરથી જોઈ શકશો. તો હવે જોઈએ આપણે કે આગળ શું એડવર્ટાઇઝમેન્ટ હતી અને આની અંદર ટેન્ડરમાં તમારે કેવી રીતે ભાગ લેવાનો હતો. શહેરી વિકાસ સત્તા મંડળ એટલે કે ઓડા, સરદાર વલ્લભભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા આશ્રમ રોડ, અમદાવાદ. આ જે છે એ ઓડાનું ઈમેલ આઈડી છે info.oda.gujarat.gov.in અને આ જે છે એ ઓડાની ગવર્મેન્ટ સાઇટ આપેલી છે. હવે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળના હસ્તક હેઠળ અમુક જે દુકાનો છે એની હરાજીથી નિકાલ છે કરવાનો છે. આની અંદર આપણે વાત કરીએ તો ટીપી સ્કીમ 72 ઝુંડાલ એફપી નંબર 123 અને અયોધ્યા નગરી આવાસ શોપિંગ સેન્ટર છે ત્યાં દુકાનોની હરાજી છે એ થવાની છે. આની અંદર શોપિંગ સેન્ટર અને દુકાન નંબર પણ આપેલા છે. શોપિંગ સેન્ટર અને દુકાનના બાંધકામનું ક્ષેત્રફળ કેટલું છે એ પણ આપેલું છે. તમારે આ દુકાન લેવા માટે કેટલી કિંમત ચૂકવવાની છે અને હરાજીની તારીખ અને સમય શું છે એ બધી જ વિગત અહીંયા આપેલી છે. આની અંદર આપણે વાત કરીએ તો 1 થી 6 નંબરની જે દુકાન છે જેનો કાર્પેટ એરિયા 34થી લઈ અને 33 જેટલો છે અને દુકાનની જે કિંમત છે એ 33 લાખ રૂપિયા છે અને આ હરાજી છે એ 19 જૂનના દિવસે થવાની છે 11 થી 11:30 ની વચ્ચે. આવી રીતે અલગ અલગ દુકાનની જે હરાજી છે એ અલગ અલગ સમયે થવાની છે. આ ઉપરાંત કોમર્શિયલ જે C2 બનેલું છે ત્યાં પણ દુકાન 1 થી 6 ની હરાજી થવાની છે. એનો કાર્પેટ એરિયા જે છે 30.60 ચોરસ મીટર છે અને એની જે કિંમત છે એ 29 લાખ રૂપિયા છે. આની પણ હરાજી 19 જૂનના દિવસે થવાની છે અને એનો ટાઈમિંગ છે એ પણ અહીંયા પર દર્શાવેલો છે. એવી જ રીતે આપણે વાત કરીએ તો દુકાન નંબર 1 થી 5 કે જે 21 ચોરસ મીટરનો જે એરિયા છે કે જેની કિંમત 17 લાખ અને 16 લાખ રૂપિયા છે એની હરાજી પણ 20 તારીખે થવાની છે. તો આવી રીતે અલગ અલગ દુકાનોની હરાજી છે એ જૂન મહિનાની અંદર થવાની છે. હવે હરાજીની અંદર તમારે ભાગ લેવા માટે શું કરવાનું? હરાજીની અંદર ભાગ લેવા માટે તમારે ટેન્ડરનું જે ફોર્મ છે એ ભરવું પડે છે. ટેન્ડરનો જે કોડ છે એ વેબસાઇટ eauction.npprocure.com આ જે છે એ ઓફિશિયલ
જ્યારે ટેન્ડર્સ બહાર પડતા હોય એની વેબસાઇટ છે તેમાંથી તમારે 21/5/2025 એટલે કે આજથી લઈ અને 13/6/2025 સુધી તમારે ટેન્ડરની અંદર ફોર્મ છે ભરવાનું રહેશે. ટેન્ડરની અંદર બધી જ માહિતી છે આપેલી છે અને ટોલ ફ્રી નંબર પણ અહીંયા પર આપેલો છે કે જો તમને કોઈ પણ સમસ્યા હોય તો તમે 73 590 21 66 3 આ નંબર ઉપર ફોન કરી અને માહિતી પણ મેળવી શકો છો. આ ઉપરાંત http://eauction.procure.com અથવા તો npprocure@nccourt.in ઉપર તમે ઈમેલ કરીને પણ સંપર્ક છે એ કરી શકો છો. હવે ટેન્ડરની અંદર ભાગ લેવા માટે તમારે એક નોન રિફંડેબલ ડિપોઝિટ છે જમા કરાવવાની રહેશે. ફોર્મની જે કિંમત છે એ ₹1000 છે, એટલે કે ₹1000 છે એ નોન રિફંડેબલ છે કે જે તમને જો હરાજીની અંદર દુકાન ન મળે તો તમને પાછા છે એ નથી મળતા. અને આ પણ તમારે ઓનલાઈન ઈ ઓપ્શનની જે સાઇટ છે ત્યાં જમા કરાવવાના છે. આ ઉપરાંત જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે 30/5/2025 સુધી આ જે ઈમેલ આઈડી આપેલું છે ત્યાં ઈમેલ કરી શકો છો. અને ત્યારબાદ જો પણ તમને કોઈ પણ પ્રશ્ન હશે તો અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા એની જાણ છે તમને નહીં કરવામાં આવે. એટલે જો તમને આને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે 30 તારીખ સુધીમાં પૂછી શકો છો. ફોર્મ ભરવાની જે તારીખ છે એ આજથી લઈ અને 13 તારીખ સુધી છે. પ્રત્યેક દુકાન દીઠ તમારે ₹1,00,000 ડિપોઝિટની રકમ છે એ પણ ઈ ઓપ્શનની વેબસાઇટ ઉપર ફોર્મ ભરતી વખતે ભરવાની હોય છે. આ ₹1,000 જે છે એ રિફંડેબલ હોય છે કે જે ડિપોઝિટ છે જો તમને હરાજીની અંદર દુકાન ન લાગે તો આ પૈસા છે તમને ફરીથી તમારા અકાઉન્ટની અંદર જમા કરાવવામાં આવે છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓડાની વેબસાઇટ છે oda.gov.in એના ઉપર તમને જાહેરની અંદર આ બધી જ માહિતી છે એ જોવા મળશે. તો આ જે છે એ જો તમે દુકાન લેવા માંગતા હોય તો તમે આની અંદર ઓનલાઈન ઈ ઓપ્શનની વેબસાઇટ પરથી ફોર્મ છે એ ભરી શકો છો. તો આવી જ રીતે નવી નવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમે વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.